નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ. તો આજે આપણે ખૂબ જ સરસ મજાની ડિશ બનાવીશું જેનું નામ છે અમેરિકન મકાઈની ચાટ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે, હેલ્થ બેનિફિટવાળી રેસીપી છે, વેઇટ લોસ પણ કરે છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો, ક્યાંય સ્કીપ નહીં કરતા, તો તમને આ ખૂબ જ સરસ મજાની રેસીપી બનાવતા આવડી જશે. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજે સ્વીટ કોર્ન ચાટ સલાડ બનાવું છું. ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી રેસીપી છે અને એમાં ચીઝ એડ કરશું તો એ વધારે હેલ્ધી થઈ જશે. પરંતુ વેઇટ લોસ માટે જો બનાવતા હો તો તમારે ચીઝ એડ કરવાનું નથી. ખૂબ જ ટેસ્ટી બનશે મિત્રો, એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે આપણે અમેરિકન મકાઈ કે જે માર્કેટમાં આસાનીથી મળી જાય છે, અમેરિકન મકાઈને આ રીતે ઉપરના છાલ કાઢી લીધી છે અને એકના બે ટુકડા કરીને ઉકળતા પાણીમાં બાફવા માટે મૂકી દેવાનું છે. તો આપણે કુકરનો ઉપયોગ કરીશું, તમે તપેલામાં પણ બાફી શકો છો. તો આ રીતે આપણે 3 મોટી મકાઈ લીધી છે. જે મકાઈ થોડી મીઠી હોય છે એટલે એની સલાડ બનાવવું ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આમાં થોડું આપણે મીઠું એડ કરી દઈએ. આમાં તમે હળદર પણ એડ કરી શકો છો, પરંતુ આપણે આ ચાટમાં હળદરનો ઉપયોગ નથી કરવાનો એટલે આપણે અંદર એડ કરી નથી. હવે સ્ટીલના વાસણમાં આપણે બટર એડ કરીશું. બટર મેલ્ટ થઈ ગયું છે તો હવે અંદર એડ કરીશું આપણે કેપ્સિકમ મરચાં. આ એક મોટી સાઇઝનું કેપ્સિકમ ને ઝીણા ટુકડામાં સમારી લીધું છે અને એને આપણે થોડું સાતળી લેવાનું છે, વધારે સોફ્ટ નથી કરવાનું. અને ત્યારબાદ આપણે એક મીડિયમ સાઇઝનું લાલ કેપ્સિકમ, એને પણ આપણે ઝીણા ટુકડામાં સમારી લીધું છે. તો એ બંને વસ્તુને બરાબર સોફ્ટ થઈ ગઈ છે અને હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને થોડું હલાવી લઈએ. અને હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની છે અને ત્યારબાદ આપણે બોઇલ કરેલા સ્વીટકોર્ન મકાઈના દાણા એડ કરવાના છે. આ સ્વીટકોર્ન મકાઈના દાણાને આપણે 5 સીટી વાગવા દીધી અને ત્યારબાદ કુકર ઠંડુ થયા પછી આપણે દાણાને કાઢી લીધા હતા અને આ દાણાને આપણે અંદર એડ કરી દેવાના છે. મિત્રો, અત્યારે આપણે ગેસની ફ્લેમ ઓફ રાખેલી છે અને હવે સ્વાદ મુજબ સંચળ પાવડર એડ કર્યો છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને હવે એડ કરીશું ટમેટાં, કે ટમેટાને પણ આપણે કાચા જ આ રીતે એડ કરવાના, કારણ કે આપણે સલાડ બનાવી રહ્યા છીએ મિત્રો, એટલે આપણે ટમેટાને અંદર એડ કરી દીધા છે. અને ત્યારબાદ આખા કાળા મરી અને જીરું, આ બંને વસ્તુ આપણે શેકી લીધી હતી અને તેનો એક ખાંડણીમાં પાવડર બનાવી લીધો છે. અને આ 1 ચમચો જેટલો પાવડર આપણે એડ કરીએ. સ્વાદ મુજબ પાવડર એડ કરવાનો છે, દરદરો પીસેલો પાવડર છે. ત્યારબાદ રેડીમેડ ઓરેગાનો, કે જેમાં રોસ્ટેડ ગાર્લિક એટલે કે શેકેલું લસણ હોય છે અને ઓરેગાનો હોય છે. અને હવે આપણે એડ કરી છે થોડી કોથમીરની ફ્લેવર અને સ્વાદ ખૂબ સરસ આવે છે. તો આ રીતે આપણું હેલ્ધી સલાડ બનીને તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે લીંબુનો રસ એડ કરી દઈએ, કારણ કે થોડી ખટાશ લીંબુની હોય ને તો આ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોને તમે ટિફિન બોક્સમાં આપો, કે સવારે તમે નાસ્તા સાથે, બપોરે જમવા સાથે, કે સાંજે ડિનરમાં પણ તમે આ સલાડ બનાવીને ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી હોય છે, ખૂબ જ હેલ્ધી હોય છે. અને હવે આપણે થોડો ચાટ મસાલો એડ કરી દઈએ મિત્રો. ચાટ મસાલાનો ટેસ્ટ તમે જાણો છો કે ખૂબ જ સરસ આવે છે. અને આ બધું જ બરાબર આપણે મિક્સ કરી લીધું છે. અને હવે આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે ઉપરથી થોડું ચીઝ એડ કરવું છે. અને મિત્રો, કોઈ પણ આ સલાડ હોય, ભેળ હોય, ચાટ હોય, તો એમાં ચીઝ અવશ્ય એડ કરાતું હોય છે, કારણ કે બાળકોથી લઈને વડીલો સુધીના દરેક લોકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે. તો આપણે ઉપરથી અત્યારે થોડું ચીઝ એડ કરી દઈએ. પછી સર્વિંગ કરતી વખતે દરેક બાઉલમાં આપણે આને એડ કરવાનું છે. અને મિત્રો, ચીઝ અને બટર એ બંનેનું ખૂબ સરસ કોમ્બિનેશન છે. અને સાથે તમે શેકેલું જીરું અને મરીનો પાવડર એડ કરો ને, પછી તમારે બીજું કંઈ જ ન જોઈએ, થોડું સંચળ પાવડર હોય એટલે આપણી ચાટ બરાબર તૈયાર થઈ જાય છે. મિત્રો, આપણે વેઇટ લોસ માટે ખાતા હોઈએ ને તો આપણે ચીઝને એવોઇડ કરવું જોઈએ. અને બાળકોને આ રીતે ભરપૂર ચીઝમાં ખવડાવવું જોઈએ, કારણ કે બાળકોને ચીઝની, બટરની, દૂધની, આ બધી વસ્તુની જરૂર હોય છે. તો આ રીતે આપણે એક ચીઝનું બાઉલ તૈયાર કર્યું છે અને એમાં આપણે થોડા શિંગદાણા પણ એડ કર્યા છે, જે ફોતરા કાઢીને શિંગદાણા એડ કર્યા છે, જેનો સ્વાદ ખૂબ સરસ આવે છે. તો મિત્રો, તમને મારો આ મકાઈની ભેળ કોર્ન ચાટનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરી જણાવજો. મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.